પુત્ર વધાયું સાવ એતા સમોહ રખરા અરે એમાં કોણ રંક ને કોણ રામ એતા સમોહ રખરા અરે એમાં કોણ રંક ને કોણ રામ કંકુ છાટી કંકોતરી મોકલો કેસર છાટી કંકોતરી મોકલો એમાં લખિયાલા ડકડીના નામ લગન આવ્યા ધૂકડા કંકુ છાટી કંકોતરી મોકલો કેસર છાટી કંકોતરી મોકલો આપ સૌના પ્રેમથી અને આ મીઠોડા ભગવાનની ખૂબ કૃપાથી આ બધું થઈ રહ્યું છે. આપણે તો બધા નિમિત્ત માત્ર છીએ, બાકી કરવા વાળો તો બધું આપણો રાધા કૃષ્ણ ભગવાન છે. આ એની જ કૃપાથી આ બધું થઈ રહ્યું છે. આજના પાવન દિવસે જ્યારે પત્રિકા લખવાનો મને સંકલ્પ થયો અને આપ સૌને આમંત્રણ આપ્યું, તમે બધા આવ્યા એટલે હું ખૂબ આપ સૌના પ્રત્યે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું, મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને આપ સૌને પ્રાર્થના પણ એટલી છે કે અમારા આંગણે જે 21 દીકરીઓના લગ્ન થવાના છે, આ દીકરીઓને ખૂબ આશીર્વાદ આપજો. એ દીકરીઓને કરિયાવર માટે તો, કન્યાદાન માટે તો જે કાંઈ વસ્તુ આપણાથી પહોંચાય છે એટલે આપણે તૈયાર કરી દીધી છે. એ દીકરીને કાંઈ બાજુમાં માંગવા જવું ન પડે એટલી બધી વસ્તુ ઠાકોરજીની કૃપાથી આપણને મનોરથીઓ આપી રહ્યા છે. પણ આપણે સૌ એવા આશીર્વાદ અને એવા એને સમજણની બે વાતો કહીએ કે કદાચ કરિયાવરમાં ઓછું ભલે લઈ જાય, પણ એની સમજણથી ત્યાંના પરિવારમાં એટલું સાથે રહે કે આપણા કરિયાવર કરતા એની સમજણ એને સુખી કરે. એટલા માટે આપણે સૌ એ દીકરીઓને આશીર્વાદ દેવા માટે આવીશું.